4 વાર આવ્યો ને રેડી 4 વખતમાં ગાયબ થઈ ગયો આખો ગેસ ગાયબ. તો જેમ જેમ આ 3-4 વખત આવી એટલે સાવ નાબૂદ થઈ ગયો. આપણી સાથે અત્યારે આશાબેન છે જેઓને ગેસની ખૂબ જ સમસ્યા હતી. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? મને રે ને ગેસની બહુ જ તકલીફ હતી 10-15 વર્ષથી. અહીંયા ચોથી વાર આવી પણ મને સાવ ગેસ મટી ગયો, મુક્ત થઈ ગયો. વાહ ભાઈ વાહ, એકદમ. એટલે હવે કાંઈ તકલીફ નથી. હવે કાંઈ જ. શું કઈ રીતે ગેસ થતો તમને? જમું તોય ભલે, ના જમું તોય ભલે, હંમેશા માટે આ પેટ ફૂલેલું જ રહેતું હતું. એના માટે તમને મેં મળી, મેં તમારો વિડીયો જોયો ત્યારે મને એમ થયું કે એક વખત મુલાકાત લેવી જરૂરી છે. અને 4 વાર આવ્યો ને રેડી 4 વખતમાં ગાયબ થઈ ગયો આખો ગેસ ગાયબ. અને આ પહેલા કઈ તમે દવા કેવું કઈ લેતા? ઘણી દવા લીધી, દર મહિને બાટલા ચડાવતી હતી. અને ગેસ તો મેં રિપોર્ટે કરાયા હતા પણ રૂગો ગેસ જ આવતો હતો. પછી મેં તમારો ઘણા સમયથી વિડીયો જોયો, 1 મહિનો તો જોયો પહેલા કેવું લાગે. પછી મેં કીધું એક વખત મુલાકાત લેવી જરૂરી છે સાહેબ કાન. પછી મેં કીધું ચાલો જઈએ એક વખત. પછી મને એક જ વખતના અંદર 1 મહિનાના અંદર જ 50% ફરક પડી. પછી જો જેમ જેમ આ 3-4 વખત આવી એટલે સાવ નાબૂદ થઈ ગયો. સરસ. તો હવે કઈ તકલીફ થતી નથી? ના, હવે કઈ નહીં તકલીફ થતી. અને એ દવા વગર? કોઈ દવા નહીં. સરસ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેશો? બસ મારું કેવું એમ કે કોઈ બીને ગેસ થતો હોય તો અહીંયા એક વખત મુલાકાત લેવી જરૂરી છે. તમારે બધાને ગેસ મટી જશે. વાહ ભાઈ વાહ. અને ક્યાંથી આવો તમે? ગાંધીધામથી. ગાંધીધામ, કચ્છ. સરસ. ખૂબ ખૂબ આભાર તમારો માતાજી. હા. ઊંડો શ્વાસ લો, છોડો. છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ છોડો. લૂઝ રાખી દો શરીર, લૂઝ. ઊંડો શ્વાસ છોડો. ઓકે. લૂઝ મૂકો શરીર. શરીર લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. લૂઝ શરીર ઢીલું રાખો, છોડો.